પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 10.45 કરોડના ખર્ચે એમઈએમ સ્કૂલનું નવનિર્માણ કરવામાં આવશે, જેમાં 11 માસમાં જ 4 માળનું આધુનિક બિલ્ડિંગ તૈયાર થશે તેવો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એમઈએમ સ્કૂલનું આધુનિક સુવિધાઓ સાથે નવનિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અંદાજે રૂપિયા 10.45 કરોડના ખર્ચે 4 માળનું આધુનિક બિલ્ડિંગ બાંધવામાં આવશે, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં અદ્યતન લેબ સહિતની સુવિધાઓ નજીવી ફીમાં ઘર આંગણે ઉપલબ્ધ કરવામાં આવશે। શહેરના હાર્દ સ્થાને કમલાબાગ વિસ્તારમાં આવેલી એમઈએમ સ્કૂલ વર્ષ 1975 થી કાર્યરત છે। 1984માં અહીં ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ વિવિધ કારણોસર વર્ષ 2005માં સાયન્સ પ્રવાહ બંધ કરાયો હતો। હાલમાં અહીં અંગ્રેજી માધ્યમમાં કોમર્સનો અભ્યાસ ચાલુ છે। વર્ષ 2017 થી ધોરણ 1 થી 8નું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે, જ્યારે ધોરણ 9 થી 12નું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે। મધ્યમ તથા જરૂરિયાતમંદોના પરિવારોના બાળકોને શહેરના મધ્યમમાં અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા શાળા માટે આધુનિક સુવિધાઓ ધરાવતું નવું બિલ્ડિંગ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પ્રતિવર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થતા વધારા અને વર્ષો જૂનું બિલ્ડિંગ જર્જરિત બન્યું હોવાના કારણે નવા બિલ્ડિંગની જરૂરિયાત ઉદ્ભવતા આધુનિક કક્ષાના બિલ્ડિંગના પ્રોજેક્ટ કરવાની જરૂરિયાત સર્જાઈ હતી, જેથી મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે। નવનિર્માણ થનાર 4 માળના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રાર્થના હોલ, સ્ટાફ રૂમ, પ્રિન્સિપલ ઓફિસ, વેઇટિંગ એરિયા અને ગર્લ્સ બોયઝ માટે ટોયલેટની સુવિધા રહેશે। પ્રથમ માળે 8 ક્લાસરૂમ તથા જરૂરી સુવિધાઓ રહેશે। બીજા માળે ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેશનરી સ્ટોર, વોકેશનલ ટ્રેનિંગ હોલ અને મોટો હોલ બનાવવામાં આવશે। ત્રીજા માળે લેબ અને ડિજિટલ લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। ઉપરાંત દરેક માળે એક્ટિવિટી સ્ટોર તથા લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે। મહાનગરપાલિકા સંચાલિત એમઈએમ સ્કૂલમાં હાલ ધોરણ 9 થી 12 સુધી કુલ નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં ધોરણ 9માં 175, ધોરણ 10માં 160, ધોરણ 11માં 69 અને ધોરણ 12માં 69 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। હાલ ધોરણ 12માં કોમર્સ પ્રવાહ કાર્યરત છે। ભવિષ્યમાં વધુ 1 માળનું બાંધકામ થઈ શકે તેને ધ્યાનમાં રાખીને તેવું સ્ટ્રક્ચર પ્રોવિઝન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે શાળાના વિદ્યાર્થીઓનું અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવશે। સ્થળાંતર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા તાત્કાલિક કામ શરૂ કરવામાં આવશે અને અંદાજે 11 મહિનામાં નવા બિલ્ડિંગનું કામ પૂર્ણ કરવામાં આવશે। એમઈએમ સ્કૂલ પોરબંદરની મધ્યમાં કમલાબાગની પાસ આવેલી છે, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે। કમિશનર સાહેબ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને એક ચિંતન કરી અને વિદ્યાર્થીઓને અદ્યતન બિલ્ડિંગ મળી રહે અને જે વિદ્યાર્થીઓ વેઇટિંગમાં છે, જેને એડમિશન નથી મળી રહેતું, એ વિદ્યાર્થીઓનો ભવિષ્યનો વિચાર કરી અને એક અદ્યતન નવા બિલ્ડિંગ શ્રી જયદીપસિંહ રાણા સાહેબ ના પ્લાન સાથે પ્લાનિંગ કરી અને એક નવું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છે। આ બિલ્ડિંગમાં અત્યારે ધોરણ 9, 10, 11, 12 ચાલે છે। 9-10ના 3 વર્ગ છે અને 11-12 કોમર્સ કાર્યરત છે। 11-12 સાયન્સ આપણી પોરબંદર જિલ્લામાં એક પણ શાળા ગ્રાન્ટેડ ન હોય અને ધોરણ 10માં પાસ કરી સારા માર્ક્સથી અને સાયન્સમાં જવું હોય તો મધ્યમ વર્ગના બાળકોને એ અફોર્ડ ન કરી શકે। એ હેતુથી એ માનનીય શ્રી પ્રજાપતિ સાહેબે 11-12 સાયન્સ પણ આપણે અહીં ઉપલબ્ધ કરી શકીએ એવું અદ્યતન લેબ સાથેનું નવું બિલ્ડિંગનો કોન્સેપ્ટ રાણા સાહેબના ઇમેજિન એક કલ્પના સાથેનું અદ્યતન પોરબંદર જિલ્લાનું કદાચ સૌથી બેસ્ટ બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છે। તો આ તકે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશી, એક આનંદનો માહોલ છે કે અમારા ભવિષ્ય માટે, એક પોરબંદરના ભવિષ્ય માટે કંઈક નવો વિચાર બનવા જઈ રહ્યો છે। એ વિચારનો ફિઝિકલ સ્વરૂપે 2027 સુધીમાં તૈયાર થઈ જશે। તો આવું એક જે સમાજના આગેવાનો, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બપાઈ બોખીરિયા, ડૉક્ટર ચેતનાબેન તિવારી કે જે આ સંસ્થાના વિદ્યાર્થી છે, હાલના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આ બધાના ખૂબ જ સહકાર અને સદભાવનાથી આ બિલ્ડિંગનો જે સપનું છે એ પોરબંદરની પ્રજાનું સાકાર થવા જઈ રહ્યું છે। તો તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી
તમામ જેનો આમાં ફાળો રહેલો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર.